મારી મકાન માલિકીન પૂરેપૂરી નશામાં ધૂત હતી. હું તેમને મારા ખભાનો સહારો આપીને તેમના બેડરૂમ સુધી લઈ આવ્યો અને તેમને બેડ પર સુવાડી દીધી. તે બિલકુલ પણ હોશમાં નહોતી. હું તેમને સુવાડીને જેમ જેમ જવા લાગ્યો તેમ તેમ તેણે મને બોલાવીને કહ્યું, મને તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. મેં તેમને કહ્યું, આંટી, હજુ તમે ઘણા નશામાં છો. તમે થોડી વાર આરામ કરી લો. હું પછી તમારી પાસે આવીશ. એટલું કહીને હું ત્યાંથી જવા લાગ્યો. તેમણે તરત જ મારો હાથ પકડી લીધો અને મને પોતાની તરફ ખેંચી લીધો. તેણે કહ્યું, બેટા, તમને તો ખબર જ છે કે તમારા અંકલ કેટલોક વર્ષો પહેલાં મને છોડીને ચાલ્યા ગયા હતા. હું ઘણા મહિનાઓથી આ સુખ માટે તરસી રહી છું અને હવે તમે પણ મને છોડીને જઈ રહ્યા છો. કૃપા કરીને મારી વાત માની લો. મેં કહ્યું, ના આંટી, આ બિલકુલ ખોટું છે અને હું આવું કંઈ કરીશ નહીં. તેમણે મને લાલચ આપતા કહ્યું, જો તમે મારી વાત માની લેશો તો હું તમને એક પ્રસ્તાવ આપવા માંગુ છું. મેં કહ્યું, મને સમજાયું નહીં આંટી, કેવા પ્રસ્તાવની વાત કરો છો? તેણે કહ્યું, જો તમે મારી વાત માની લેશો અને મારી સાથે તે કરી લેશો તો તમારી બહેનની શાદી માટે જેટલા પૈસાની જરૂર પડે તેટલા બધા હું તમને આપી દઈશ. આંટીની આ વાત સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગયો લઈશ. મેં વિચાર્યું કે જો હું આંટીનો આટે પૈસા પણ મળી જશે અને સાથે સાથે મજા પણ કરી લઈશ. મેં આંટીને પૂછ્યું, શું તમે સાચું કહો છો? તેણે કહ્યું, હા, બિલકુલ સાચું કહું છું. પણ હું તમને પૈસા ત્યારે જ આપીશ જો તમે મને ખુશ કરી શકશો. દરઅસલ એવું થયું હતું કે આંટીના પતિ તેમને કેટલાક વર્ષો પહેલાં છોડીને ચાલ્યા ગયા હતા અને ત્યારથી તેઓ પોતાના વર્ષો પહેલાં છોડીને ચાલ્યા જ રહેતા હતા. આંટીની એક દીકરી છે જે તેમનાથી દૂર અમેરિકામાં રહે છે, તો કોઈ એક દીકરી છે જે તેમનાથી દૂર અમેરિકામાં રહે છે. તો તેઓ પોતાનો દુઃખ દર્દ વહેંચી શકે અને પતિ પણ નથી જે તેમની જરૂરિયાતો પૂરી કરી શકે. કેટલાક મહિના પહેલાં આંટીએ મને પોતાના ઘરમાં કિરાએ રાખ્યો હતો. સાચું કહું તો આંટી દેખાવમાં ખૂબ જ સુંદર છે અને તેમણે પોતાના શરીરને ઘણું સારું રાખ્યું છે. 35 વર્ષના હોવા છતાં પણ તેઓ 25 વર્ષના લાગે છે. 5 મહિના પહેલાં હું આંટી પાસે પહેલી વખત કિરાયાનું રૂમ જોવા આવ્યો હતો. દરવાજો તેમણે જ ખોલ્યો હતો અને તેમને જોતા જ હું તો જાણે તેમનામાં ખોવાઈ ગયો હતો. ત્યારે આંટીએ ચીસ પાડીને કહ્યું, લડકા, તમારું ધ્યાન ક્યાં છે? તમને રૂમ જોવું છે કે નહીં? મેં કહ્યું, હા આંટી, કૃપા કરીને રૂમ બતાવી દો. તે પછી આંટી મને રૂમ બતાવવા લઈ ગઈ. તેઓ મારી આગળ ચાલતા હતા અને હું તેમની પાછળ ચાલતો હતો. મારી નજર તો બસ એક જ વસ્તુ પર ટકી ગઈ હતી. મેં કહ્યું, આંટી, તમારું રૂમ તો ખૂબ જ મોટું છે અને સારું પણ છે. હું કાલે જ મારો સામાન લઈને અહીં રહેવા આવી જઈશ. આંટીએ કહ્યું, જો અહીં રહેવું છે તો કેટલાક નિયમોનું મૌન આવીશે. મેં પૂછ્યું, કેવા નિયમો? આંટીએ મસ્તી ભરેલા પણ કરવું પડશે. મેં પૂછ્યું, કેવા નિયમો? જ્યારે પણ હું તમને મારા રૂમમાં બોલાવીશ ત્યારે તમારે આવવું પડશે. હું તમને જે કંઈ કરવા કહીશ તે બધું તમારે કરવું પડશે. મેં કહ્યું, ઠીક છે આંટીજી, હું તમારી સારી વાતો માનીશ. પણ હું એ જ વિચારતો હતો કે અચાનક આંટીને શું થઈ ગયું છે. તેઓ મારી સાથે આવદાવ કેમ કરી રહ્યા છે? મને પણ કોઈ તકલીફ નહોતી, કારણ કે તેઓ વાસ્તવમાં ખૂબ જ ખૂબસૂરત હતા. તેમને જોવા જ દિવસે હું મારો સારો સામાન લઈને રહેવા આવી ગયો હતો. સાંજે આંટીએ મને પણ કંઈક થવા લાવી ગયો હતો. સાંજે આંટીએ મને પોતાના રૂમમાં બોલાવ્યો. જ્યારે હું તેમના રૂમમાં ગયો તો મેં જોયું કે આંટી કોઈ તસવરદી સામેની ટેબલ પર દારૂની એક બોટલ રાખેલી હતી. તેઓ મને જોઈને કહ્યા, આવો બેટા, મારી પાસે આવીને બેસો. અને અમે બંને વાતો કરવા લાગ્યા. તેણે મને કહ્યું, તમારો સારો સામાન સેટ થઈ ગયો છે કે હજુ પણ કંઈક બાકી રહ્યું છે? મેં કહ્યું, બધું બાકી રહ્યું છે. મેં કહ્યું, બધું થઈ ગયું છે આંટી. તેમણે કહ્યું, અચ્છા, કોઈ વાત નહીં. અહીં મારી પાસે આવીને બેસો. તે પછી હું તેમની સામેના સોફા પર જઈને બેસી ગયો. આંટીએ કહ્યું, બેટા, ઇતના દૂર દૂર કેમ બેસી રહ્યા છો? અહીં આવીને બેસો ના. મેં કહ્યું, ના આંટી, હું અહીં જ ઠીક છું. આંટીએ કહ્યું, જો તમે અહીં નહીં આવશો તો હું જ તમારી પાસે આવીને બેસી જઈશ. અને એટલું કહીને તેણે મારી બાજુમાં ખસીને બેસી ગયા. મને આ બધું ખૂબ જ અજીબ લાગતું હતું. મને સમજમાં નહોતું આવતું કે આંટીના દિમાગમાં શું ચાલી રહ્યું છે. મને અસહજ મહેસૂસ કરતા જોઈને આંટીએ કહ્યું, શું થયું તમને? શું તમને બાયોની પાસે બેસવું સારું નથી લાગતું? મેં કહ્યું, વો વાત નથી આંટી, પણ તમે આવી રીતે અચાનક મારી પાસે આવીને બેસી જાઓ છો, આ મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું. આંટીએ કહ્યું, કોઈ વાત નહીં. અચ્છા, હવે આ બતાવો, તમારું નામ શું છે? મેં કહ્યું, આંટીજી, મારું નામ કરણ છે. આંટીએ કહ્યું, કરણ, દરેકની જિંદગીમાં કંઈક ને કંઈક પહેલી વખત જ થાય છે. અને વાત કરતાં કરતાં તેમણે મારો હાથ પકડી લીધો, પણ હું તેમને કંઈક બોલી પણ નહોતો શકતો. આંટીએ કહ્યું, કરણ, તમે તો જાણો જ છો ને કે મારા પતિએ મને 1 વર્ષ પહેલાં જ છોડીને ચાલ્યા ગયા હતા અને ત્યારથી હું બિલકુલ એકલી થઈ ગઈ છું. મેં પૂછ્યું, આંટી, અંકલે તમને છોડીને શા માટે ચાલ્યા ગયા હતા? આંટીએ કહ્યું, જ્યારે મારી દીકરી જાણે જન્મી હતી ત્યારે ડૉક્ટરે મને કહ્યું હતું, હવે બીજી વખત ક્યારેયમાં નહીં બની શકું.
અને આ વાત સાંભળીને મારા પતિ ખૂબ જ ઉદાસ થઈ ગયા હતા, કારણ કે તેમને હંમેશા એક દીકરો જોઈએ હતો. કેટલાક મહિના વીત્યા પછી તેમણે મને કહ્યું કે કારણ કે હું તેમ કોઈ વારસો નહીં આપી શકું, તેથી તેઓ મને છોડીને બીજી શાદી કરવા જઈ રહ્યા છે. મેં તેમને ઘણું સમજાવ્યું હતું કે આજના જમાનામાં દીકરો કે દીકરીમાં કોઈ ફરક નથી. જે કામ એક દીકરો કરી શકે છે તે દીકરી પણ કરી શકે છે. અમારી દીકરી પણ અમને તે બધા સુખ આપી શકે છે જે એક દીકરો આપી શકતો. પણ તેમણે મારી કોઈ વાત નહીં માની અને અમને બંનેને છોડીને ચાલ્યા ગયા હતા. મેં તેમની દીકરી વિશે ક્યારેય નહોતું સાંભળ્યું. મેં તેમને પૂછ્યું, આંટી, તમે તો પોતાના ઘરમાં એકલા જ રહો છો. તમારી દીકરી ક્યાં છે? વો અભ્યાસ કરવા અમેરિકા ગઈ છે, કારણ કે અભ્યાસ કરવા માટે અમેરિકા ગઈ છે. થોડી વાર આવી જ વાતો કર્યા પછી હું ત્યાંથી ચાલ્યો. એક દિવસ જ્યારે હું મારી ઓફિસ પણ જવાનું હતું, એક દી મને આંટીના રૂમમાંથી કેટલીક આવાજો આવતી સંભળાઈ. આવાજોથી એવું લાગતું હતું કે કોઈ આંટીની સાથે તે બધું કરી રહ્યો છે. પહેલાં તો મને લાગતું હતું કે કોઈ આંટીની સાથે કોઈ કામ કરી રહ્યો છે, અને એ જ વિચારીને હું મારા રૂમમાં ચાલ્યો ગયો. થોડી વાર પછી જ્યારે હું પાછો આવ્યો તો મેં સાંભળ્યું કે તે આવાજો હજુ પણ આવ્યા છે. તે પછી મેં આંટીના રૂમમાં ચૂપકે ઝાંકીને જોયું તો મારા હોશ જ ઉડી ગયા. મને તો પોતાની આંખો પર યકીન જ નહોતું થતું, પણ છતાં હું થોડી વાર ત્યાં જ ઊભો રહીને તે શો જોવા લાગ્યો. હું પણ તે ખૂબસૂરત ત્યાં જ ઊભો રહીને તે શો જોવા લાગ્યો. ત્યારે આંટી પોતાનું કામ પૂરું કરીને બહાર આવવા લાગ્યા. તેમને બહાર આવતા જોઈને હું તરત ત્યાંથી ભાગી ગયો. હું વિચારવા લાગ્યો હતો કે આંટી તો આ ઉંમરમાં પણ ખૂબ જ મહેનતુ છે. જ્યારથી મેં તેમને વાંગણનો ઉપયોગ કરતા જોયા હતા ત્યારથી મારા મનમાં તેમના માટે ઇજ્જત વધી ગઈ હતી. એક સાંજની વાત છે કે હું બજાર જઈ રહ્યો હતો ત્યારે આંટી મારા રૂમમાં આવી ગઈ અને કહ્યું, બેટા બજાર જઈ રહ્યા છો? મેં કહ્યું, જી આંટી, થોડી શાકભાજી ખરીદવા માટે જઈ રહ્યો છું. આંટીએ કહ્યું, બેટા મારા માટે પણ 1 કિલો વાંગણ લઈ આવજો. મેં કહ્યું, ઠીક છે, લઈ આવીશ આંટી, અને એટલું કહીને હું બજાર ચાલ્યો ગયો. જ્યારે હું પાછો આવ્યો તો આંટીએ મને ચા પીવા માટે પોતાના રૂમમાં બોલાવ્યો. ત્યારે મારા પપ્પાનો ફોન આવી ગયો. તેમની સાથે બેસીને ચા પીવા પછી હું થોડા તણાવમાં આવી ગયો હતો. મારી શકલ પર તણાવ જોઈને આંટીએ મને પૂછ્યું, શું થયું બેટા? મારી શકલ પર વાત કર્યા પછી તમે થોડા ઉદાસ લાગવા લાગ્યા છો. મેં તેમને કહ્યું, કંઈ નહીં આંટી, બહેનની શાદી સિર પર આવી ગઈ છે, પણ હજુ સુધી તેના માટે દહેજની વ્યવસ્થા નહીં થઈ શકી છે. છોકરાવાળાએ દહેજમાં 25 લાખ રૂપિયા માંગ્યા છે, પણ હજુ સુધી અમે 5 લાખ જ જોડી શક્યા છીએ. બસ આ જ વાતની ચિંતા મને અને મારા પરિવારને ખાઈ રહી છે. આંટીએ કહ્યું, હું તમારી મદદ કરી શકું છું, પણ તેના બદલામાં તમારે પણ મારું એક કામ કરવું પડશે. મેં કહ્યું, આંટી, હું પૈસા માટે કોઈ પણ કામ કરવા માટે તૈયાર છું. આંટીએ કહ્યું, તમે મારી સાથે શાદી કરી લો, પછી હું તમને અને તમારા પરિવારને ક્યારેય પણ પૈસાની કમી નહીં થવા દઉં. મેં તેમની વાત સાંભળીને હેરાન રહી ગયો. મેં કહ્યું, તમે આ શું બોલો છો આંટી? હું તમારી સાથે શાદી કેવી રીતે કરી શકું? આંટીએ કહ્યું, વિચારો, હું અત્યારે જ તમારા પર 25 લાખ રાખવા માટે તૈયાર છું. મને પૈસાની એટલી વધારે વરીદી. પછી આંટીએ કહ્યું કે મેં તેમના કામ માટે હામી ભરી દીધી. પછી આંટીએ કહ્યું, પણ એક શરત આપણને છે કે તમારી બહેનની શાદીમાં નહીં જાઓ. તમે હંમેશા મારી પાસે જ રહેશો. જો હું મારી બહેનની શાદીમાં નહીં જઈશ તો તેની શાદીની કોઈ વ્યવસ્થા નહીં થઈ શકે. મારા પિતા ખૂબ જ વૃદ્ધ છે. તેઓ એટલું કામ નહીં કરી શકે. મારી મા પણ ખૂબ જ બીમાર રહે છે. મારે મારી બહેનને પણ સંભાળવી પડશે. પણ આંટીએ મારી વાત નહીં માની. તેણે કહ્યું, ના, તમે પોતાના ઘરે પાછા નહીં જાઓ. હું પૈસા તમને ફક્ત આ જ શરત પર આપીશ કે તમે પોતાના ઘરે પાછા નહીં જાઓ. મેં આંટીની સામે હાર માની લઈને પોતાના ગામ મોકલી મંજૂર કરી દીધા અને તેમની સાથે શાદી કરી લીધી. મેં પોતાના મમ્મી પપ્પાને ખોટું બોલી દીધું હતું કે મેં પોતાના ઓફિસના બોસ પાસેથી પૈસા લઈને મોકલ્યા છે, અને જ્યાં સુધી હું તેમના બધા પૈસા ચૂકવી નહીં દઉં ત્યાં સુધી તેઓ મને એક દિવસની પણ રજા નહીં આપે. તેથી જ્યાં સુધી હું તેમના બધા પૈસા ચૂકવી નહીં દઉં ત્યાં સુધી હું ગામ નહીં આવી શકું. સાંજે જ્યારે હું ઓફિસમાંથી પાછો ઘરે આવ્યો તો હું આંટીની પાસે ગયો. તેણે કહ્યું, આજે મને ઘણા દિવસો પછી તે સુખ મળશે જેના માટે હું મહિનાઓથી તડપી રહી છું. રાતભર અમે આપસમાં ખોવાઈ ગયા અને સવારે જ્યારે હું ઉઠ્યો તો આંટીએ ખુશ થઈને મેં ગળે લગાડી લીધો. તેણે કહ્યું, અરે, કાલની રાત મને એટલો મજા આવ્યો છે જેટલો મને મારી આખી જિંદગીમાં ક્યારેય નહોતો આવ્યો. હું ખૂબ જ ખુશ છું કે તમે મારી સારી વાત માનીને મારું એકલાપણું દૂર કરી દીધું. હું તેમની સાથે ફસાઈ ગયો હતો કારણ કે મને મારી બહેન માટે પૈસાની જરૂર હતી. મેં મારી બહેનની શાદી માટે પૈસા હતા જેથી તેની શાદી થઈ શકી, પણ હું આ રિશ્તાથી બિલકુલ પણ ખુશ નહોતો. મારા મનમાં હંમેશા એ જ વિચાર રહેતો કે મેં પોતાની આઝાદી અને ખુશીની કિંમતે પરિવારની જવાબદારી નિભાવી છે. આંટીની સાથે રહીને હું તેમની સેવા કરતો રહ્યો,
પણ અંદરથી હું હંમેશા અધૂરો અને ફસાયેલો અનુભવતો રહ્યો. ક્યારેક જિંદગીમાં આવા નિર્ણયો લેવા પડે છે જે આપણને આખી જિંદગી સાથે બાંધી રાખે છે. પૈસા ઘણી સમસ્યાઓનું નિરાકરણ કરી શકે છે. પૈસા ઘણી ક્ષમતાની જિંદગીની સ્વતંત્રતા અને માનસિક શાંતિની કિંમત ચૂકવવી પડે છે.